સ્વચ્છ ભારત મિશનમાં સુરત છેલ્લા ઘણા સમયથી સતત નંબર 1 પર રહે છે, પરંતુ રાંદેર ઝોનમાં સ્વાસ્થ્ય માટે બનાવેલા ગાર્ડનની હાલત જોઈને સ્થાનિકોમાં ભારે રોષ છે. રાંદેર ઝોનમાં લોકો સ્વાસ્થ્ય સારું રાખવા માટે ગાર્ડનમાં વોક કરવા આવે છે, પરંતુ ગાર્ડનમાં ચારે બાજુ ગંદકીનો ખદબદાટ છે. લોકોનું કહેવું છે કે સ્વાસ્થ્ય સારું થવાના બદલે અહીં આવીને સ્વાસ્થ્ય વધુ બગડી રહ્યું છે. સ્થાનિકોનું માનવું છે કે ગાર્ડન સ્વાસ્થ્ય સુધારવા માટે નહીં, પરંતુ બગાડવા માટે હોય તેવું લાગી રહ્યું છે. સૌથી મોટી ફરિયાદ એ છે કે અધિકારીઓ સદંતર મોજ ધારણ કરીને બેઠા છે. સફાઈની જવાબદારીને લઈને ગાર્ડન વિભાગ અને આરોગ્ય વિભાગ એકબીજાને ખો આપે છે. ગાર્ડન ખાતામાં આવતું હોવાથી સફાઈની કામગીરી ગાર્ડન વિભાગ કરે, જ્યારે આરોગ્ય વિભાગ આનાથી દૂર રહે છે. પરિણામે બંને વિભાગ જવાબદારી ન લેતા ગંદકી વધી રહી છે. નંબર 1 શહેરના દાવા વચ્ચે આ પ્રકારની ગંદકીના કારણે નાગરિકોમાં રોષ છે. લોકોએ તંત્ર પાસે તાત્કાલિક સફાઈ અને યોગ્ય દેખરેખની માંગ કરી છે, જેથી સ્વાસ્થ્ય માટે બનેલા સ્થળો ખરેખર સ્વાસ્થ્યવર્ધક બની શકે. નામ મહેશ પટેલ, હું સામાજિક કાર્યકર્તા છું. અત્યારે કઈ જગ્યા ઉપર શું લાગી રહ્યું છે? અત્યારે આપણે રામનગર વોર્ડ ઓફિસથી 50 મીટરના અંતરે ઊભા છે અને ત્યાં કચરાના ઢગલા છે. અને કચરાના ઢગલા અહીંયા જ નથી, પણ આખો વોકવે વિશ્વકર્મા સોસાયટી મોડા ભાગથી જે સ્ટાર્ટ થાય એ મસાલ સર્કલ સુધીમાં તમને ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે. હવે જ્યારે મેં આરોગ્ય વિભાગ સાથે વાત કરી તો એમના કહેવા મુજબ આ કોન્ટ્રાક્ટરે સફાઈ કરવાની છે. તો કોન્ટ્રાક્ટર કોણ? કે ગાર્ડન ખાતાનો. તો ગાર્ડન ખાતાનો કોન્ટ્રાક્ટર જો સફાઈ નહીં કરતો હોય તો એની જવાબદારી કોની? પ્રજાની છે કે જવાબદાર અધિકારીઓની છે? તો જવાબદાર અધિકારીઓ સફાઈ ઝુંબેશમાં કેમ આટલું ઢીલું વલણ રાખે છે? કેમ આ લોકોને પડી નથી? પાછા એવું કહેવામાં આવે કે આ લારીવાળા જે છે અહીંયા ઊભા રહે જાહેર રોડ પર, તે લોકો આ બધો કચરો નાખીને ગંદુ કરે છે. તો લારીવાળા જાહેર રોડ પર ઊભેલા હોય તો એની પર દબાણ કેમ નહીં થાય? એ લોકો ઝીરો પ્લાસ્ટિક ઝીરો વેસ્ટ પ્લાસ્ટિક બી વેચી જ રહ્યા છે. તો હાના માટે એ લોકોને પગલાં નથી લેતા? કોણ થાય? લારીવાળા તમારા સગાવાલા છે? ને જો ની તમને ગાંઠતા હોય તો અહીંયાથી ઉઠાવો. એ લોકોના કારણે ગંદકી થતી હોય તો. અને બાકી જો ગંદકી રિયલમાં છે એને સાફ કરવાની જવાબદારી સુરત મહાનગરપાલિકાની છે. એટલે મેં માન્ય કમિશનર સાહેબ છે બી ફરિયાદ કરી છે કે સાહેબ આનો નિકાલ લાવો. વાત કરીએ તો સ્વચ્છ ભારત મિશન અને સૌથી ચોખ્ખું શહેર અને આ કચરો જોતા શું કહેવું છે? અધિકારીઓ કેમ આમ કર્યું? અધિકારીઓને શું છે કે પગાર વધારે પડે છે, એટલે પગાર વધારે પડે છે એટલે એને સેટ ક્યાં કરવો તેની ચિંતામાં હોય. મહિનાના 8 દિવસ તો એની ચિંતામાં જ હોય કે ભાઈ ઇન્કમટેક્સમાંથી કઈ રીતે બચવું, એટલે એ પગાર કઈ રીતે બચાવો. એટલે આ બધા કપલ નોકરીવાળા છે. તમે જોજો કપલ નોકરીવાળા છે, એટલે એના પગાર 3 લાખની ઉપર જતા હોય, 3-4-3.5 લાખ રૂપિયાના. હવે એ પગારની બધી હાંચવણી જાળવણી કરવાની, એના કોના પોયરાને વિદેશ ભણવા મોકલવાના. એ સુરત શહેરનું જે થવાનું એ થાય. આ મેઇન પ્રશ્ન છે.